પરમાત્માએ માર્ગ આપ્યો છે તો એ માર્ગ ઉપર ચાલવા માટેનું, એ માર્ગ ઉપર સ્થિર રહેવા માટેનું, એ માર્ગથી ભટકી ન જવાય તે માટેનું માર્ગદર્શન પણ આપ્યું છે. ખાલી માર્ગ દેખાડી દેવું, એ રસ્તાના ભયસ્થાનો, એ રસ્તામાં આવતી અડચણો, એમાં આવનારા વિઘ્નો, એનાથી પહેલેથી સાવધાન કરી આપે. આ બધું જ આવશે. એવું નથી કે તમે ધર્મ માર્ગે ચડી ગયા એટલે હવે તમારા જીવનમાં કોઈ વિઘ્ન નહીં આવે, એકલી પુણ્યની જ પરિસ્થિતિ રહેશે, એકલા સુખના સાધનો જ તમને મળશે, તકલીફો આવશે જ નહીં, દુઃખ આવશે જ નહીં. નહીં, આવા જૂઠા આશ્વાસનો જ્ઞાનીઓ ક્યારેય આપતા નથી. જ્ઞાનીઓ માર્ગદર્શન કરે, જ્ઞાનીઓ તમને રસ્તો સુજાડે, તમે એ રસ્તા ઉપર તમારું પગલું મક્કમ રીતે મંડાય, તમે મનથી પણ હારી ન જાઓ એના માટેની સંપૂર્ણ તૈયારી તમને કરાવે. અહીં હરિભદ્ર સુરી મહારાજે આ 5મા અધ્યાયમાં આ જ બસ એક માર્ગદર્શન આપ્યું છે. સાધુ જીવનમાં પગલાં માંડનારાને હું 2 દિવસથી કહું છું, આપણને સૌને પણ, જે ઘરે છે એને પણ આ જ નિયમો લાગુ પડે. પ્રમાણ ભાન અલગ હોય, પ્રમાણ અલગ હોય. તમારે પણ વ્રત પાળવાના છે, અમારે પણ વ્રત પાળવાના. પ્રમાણ જુદું છે પણ વ્રત તો છે જ. પ્રમાણ જુદું છે, નિયમ તો છે જ. પ્રમાણ જુદું છે, મર્યાદાઓ તો છે જ. સરખી મર્યાદાઓ છે. હિંસા મારે નથી કરવાની, તમારે કરવાની છે નહીં, પણ તમારે તમારા દાયરામાં રહીને, તમારી પરિસ્થિતિમાં રહીને તમે ક્યાં સુધી પહોંચી શકો છો એની સભાનતા સાથે તમારે પાળવા. અને એમાંથી વિકાસ થાય ત્યારે જીવ અહીં સુધી પહોંચે કે ના, હવે તો કોઈ હિંસા ન થાય એ રીતે જીવી જવું છે. પ્રમાણ જુદું હોઈ શકે, માર્ગ એક જ છે. ગતિમાં ફેર હોઈ શકે. સ્કૂટર ઉપર જનારો હોય અને મર્સિડીઝમાં જનારો હોય તો ફેર પડવાનો. કોઈ સાયકલ ઉપર જાય છે તો એની ગતિ પ્રમાણે જશે, કોઈ સ્કૂટર છે તો એની ગતિ ઉપર જશે, કોઈ સામાન્ય ગાડીમાં જતો તો એની સ્પીડ હશે, મર્સિડીઝમાં જતો હશે તો એની સ્પીડ હશે, BMW-માં છે તો એની સ્પીડ હશે. માર્ગ ચૂકાવવો ન જોઈએ. ગતિ ધીમી હોય, ગતિ તેજ હોય એનું મહત્વ નથી. માર્ગ, દિશા, લક્ષ્ય નક્કી હોવાય. અહીંયા માર્ગદર્શન કરે છે કેવી રીતે, શું કરવાનું. સાધુ જીવન ભણી તમે પગલાં માંડ્યા છે, ધર્મના માર્ગે તમે પગલાં માંડ્યા છે, શું કરશો તો એ ટકી શકશો. તમારા બળે તમે નહીં ટકી શકો. હું એમ માનું કે હું બધું જ કરી લઈશ, નહીં. આ રસ્તે બાધાઓ ઘણી વધારે છે. સારા થવામાં જ મહેનત પડે છે, ખરાબ થવા માટે જરાય મહેનત પડતી નથી. કારણ કે ખરાબ થવાના અનુકૂળ સંયોગો ઘણા છે, સારા થવાના અનુકૂળ સંયોગો બહુ જ ઓછા છે. તમે એમ નક્કી કરો ને કે આજે હોટલનું નથી ખાવું, તમે જો અત્યારે નિયમ લઈ જુઓ, તમને 4 જગ્યાએથી આમંત્રણ આવશે. પ્રયોગ કરી જોજો તમે. નિયમ લેનારની કસોટી થયા વગર રહેતી જ નથી. તમે જે દિવસે નિયમ નહીં લો ને કોઈ નહીં બોલાવે. તમને સારું 3 દિવસથી નિયમ નહોતો લીધો ત્યારે કોઈએ ન બોલાવે. આજે એકદમ ફોન આવે તારી ફિલ્મની ટિકિટ લઈ લીધી છે. એટલે પણ મેં તો આજે સવારે જ નક્કી કર્યું પિક્ચર જોવી નથી આજે. સારું કરવા જશો તો અનેક પ્રકારની બાધાઓ અને અનેક પ્રકારના વિઘ્નો જીવનમાં આવશે. ત્યાં અડીખમ રહેવા માટે શું જરૂરી છે? બસ આ કેળવણી છે. અદ્ભુત છે. મને તો એમ થયું કે ખાલી 5મો અધ્યાય શરૂ કર્યો ને તો ચોમાસું પતી જાય. એક નિયમ. ગઈકાલે રક્ત દ્વિષ્ટતા આવ્યું છેલ્લું. રાગ અને દ્વેષથી બચવાનો પ્રયત્ન કરવો, રાગ અને દ્વેષ ઊભા થાય એવી પરિસ્થિતિઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો, સતત મથામણ કરવી. ધર્મ એટલે મારું અહિત ન થાય એના માટેની નિરંતર મથામણ. કશું કરવું, આપણું કરવું પણ મથામણ બને ત્યારે એ કરવું ધર્મ બને. હું સામાયિક કરું ને ત્યારે સામાયિક મારી સમતાની મથામણ બને તો સામાયિક ધર્મ છે. મારું પ્રતિક્રમણ
એ પાપથી પાછા હટવાની મથામણ બને તો પ્રતિક્રમણ ધર્મ બને. મારી નૌકારવાળી એ પરમાત્માને સમર્પિત થવાનું મથામણ બને ત્યારે એ નૌકારવાળી ધર્મ બને. મારો તપ મારી આહાર સંજ્ઞાથી છૂટવાની મથામણ બને ત્યારે એ તપ ધર્મ બને. ધર્મ એટલે મથામણ, ધર્મ એટલે મનોમંથન, ધર્મ એટલે વલોણું. પહેલાના જમાનામાં છાસ વલોવાતી હતી, ઘરોમાં થતું. મોટું બોગરણું હોય, મોટું માણસ ઊભો રહે ને તો અહીં સુધી આવે, અને એમાં છાસ ભરેલી હોય, વલોણું નાખ્યું હોય, અને જોર જોરથી વલોણું થાય ત્યારે એમાંથી બસ આ જે વલોણું છે ને, બે ઘડી સામાયિકમાં બેઠા, બે ઘડી પ્રતિક્રમણમાં બેઠા, 10 મિનિટ માળામાં બેઠા કે તપશ્ચર્યા કરી, એ દરમિયાન વલોણું ચાલવું જોઈએ. આ મથામણ, બસ આ જ ધર્મ. સતત મથામણ કરે. રાગ અને દ્વેષથી બચવાની પ્રભુની આજ્ઞા છે. હું આજે આખા દિવસમાં કેટલા પ્રસંગે મારી જાતને બચાવી શક્યો, કેટલી વાર હું મારી જાતને સાચવીને બહાર કાઢી શક્યો, કેટલી વાર એમાં વહી ગયો, કેટલા કષાયો સેવ્યા, કેવા દુર્ભાવ સેવ્યા. મથામણથી જ બહાર નીકળી શકાશ. જ્ઞાનાદિ પ્રતિપત્તિ, બીજો નિયમ આપે. કોઈ પણ જ્ઞાન દેખાય, માંદો દેખાય, નબળો દેખાય, એની સેવાનો ઉત્સાહ રાખો. ત્યાં કોઈક બીમાર છે, એને જરૂરિયાત છે, અને હું ગાથા કરવા બેઠો છું, શું પહેલું કરાય? ઘણાને ભણવાની લાય ઘણી હોય, અત્યારે જરૂર પડી, હું માંડ ભણવા બેઠો, માંડ સમય મળ્યો, 10 મિનિટનો ટાઈમ મળ્યો, એમ થયું ગાથા કરી લઉં, ત્યાં બોલાવી લીધો, હવે આ લઈ આવો, ગોચરી લઈ આવો, ફલાણું લઈ આવો. મેં ઉદ્વેગ કર્યો, મેં એક અભૂતપૂર્વ લાભ ખોઈ નાખ્યો. જ્ઞાનનો લાભ તો ગયો જ, પણ હવે આ વચ્ચેનો લાભ પણ ખોઈ નાખ્યો. કરીશ ખરો, ઉદ્વેગ વાળા મન સાથે કરીશ, અંદર ખેદપૂર્વક કરીશ, અને ખેદપૂર્વક, ઉદ્વેગપૂર્વક, સંતાપપૂર્વક જે કંઈ કરવામાં આવે ને એ મજૂરી છે, એ પુરુષાર્થ નથી, એ વેયાવચ્ચ નથી, એ કામ છે. કામ તો નોકર પણ કરે. બાપ દીકરાને કહે અને બાપ નોકરને કહે, કઈ ફરક પડે? પાણી લાવવાનું જ છે. દીકરો ગ્લાસ આપે અને નોકર ગ્લાસ આપે, એમાં કેટલો ફરક પડે? પેલો કે લો, એ ઉતાવળમાં જ હોય, અને દીકરો આવે તો એની આંખમાં આમી હોય. વ્યાવચ્ચ, જ્ઞાનાદિ પ્રતિપત્તિ, વ્યાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. પરિભગ્ગસ્ત મયસ્વ નાસૈ ચરણમ સુવમ અગુણનાય. પરિભગ્ગસ્ત મયસ્વ નાસૈ ચરણમ સુવમ અગુણનાય નો વેયાવચ્ચિયમ સુહોદયમ નાસૈ કમ્મમ. કદાચ ને કોઈ કર્મનો ઉદય આવે અને કોઈ દીક્ષા છોડી દે અથવા મૃત્યુ થઈ જાય તો ચારિત્રનો ગુણ સમાપ્ત થઈ ગયો. હું ભણ્યો છું પણ સ્વાધ્યાય નથી કરતો, જ્ઞાન ચાલ્યું જાય. સ્વાભાવિક છે, જ્ઞાન સ્વાધ્યાયથી જ ટકે, પુનરાવર્તનથી જ સ્થિર બને. એટલા માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, આ 5 તબક્કા કેમ? જ્ઞાન તમારા ચિત્તમાં સ્થિર બને, સંસ્કાર બને, એના માટે. માત્ર વાચના પર્યાપ્ત છે નહીં. વાચના પછી તમારા મનમાં સવાલ જાગવા જોઈએ, અને પછી પૃચ્છના પ્રશ્ન આવે, પછી એનું પુનરાવર્તન આવે, પછી એની અનુપ્રેક્ષા આવે, અને પછી તમે કોઈકને કહેવાના અધિકારી બનો, ત્યારે સ્થિર બને. જો ગણો નહીં, સ્વાધ્યાય કરો નહીં, તો જ્ઞાનનો ગુણ જાય. પણ એકવાર જો તમે વેયાવચ્ચ કરી અને તમારા અંદર શુભ કર્મનું ઉપાર્જન કર્યું, એ પોતાનું ફળ આવ્યા વગર કોઈ દિવસ જાય નહીં. એટલે અપ્રતિપાતી ગુણ કયો. જ્યાં તક મળે, જ્યારે પણ અવસર મળે, કોઈ પણ હોય, વેયાવચ્ચ ભક્તિ કરવાની છે, લાભ લેવો. ક્ષયોપશમ, મને એમ થાય કે મારી ગાથા રહી ગઈ, મારી ક્ષમતા 2 ગાથાની હોય, પણ હું જો વેયાવચ્ચ કરતો હોઉં
હું જો હૃદયથી ભક્તિ કરતો હોઉં તો જ્ઞાનાવર્ણીનો ક્ષયોપશમ વધે, મોહનીયનોય ક્ષયોપશમ વધે, અઢળક કર્મ નિર્જરા થાય. અહીં તો કશું મેળવવા આવ્યા જ નથી. સાધુપણું એ કશું બહારથી મેળવી લેવા માટેની સાધના નથી. અંદર અનાદિ કાળથી જે ભર્યું છે ને એને ખાલી કરવાની સાધના છે. મેં બે ગાથા કરી એટલે મને એમ થાય કે મેં કંઈક મેળવ્યું દિવસમાં. મેં તપ કર્યું એટલે મને એમ થાય કંઈક કર્યું. મને જેમાં સંતોષ થાય એવું કરવાનું છે કે પ્રભુએ જેને આજ્ઞા આપી છે એ કરવાનું. મારા સંતોષમાં સ્વાર્થ છે. મારી ગાથા થઈ જાય, મારું તપ થઈ જાય, મારું આ થઈ જાય, મારું તે થઈ જાય, નહીં. અહીં જે કંઈ કરવું પડે ને બધું મારું જ છે. મને જ લાભ છે. કોઈકની બે વચ્ચે કરું તોય લાભ છે. ભલે ભણવાનું છોડીને કરું તોય લાભ છે. આળસ કર્યા વગર, પ્રમાદ કર્યા વગર, મનમાં કોઈ ખેદ લાવ્યા વગર, કશું ખોયાના અહેસાસ વગર બસ ભક્તિ કરવાની, વ્યા વચ્ચે કરવાની. અહંકાર તૂટે જ, અહંકાર તૂટે જ, પ્રેમ વધે જ. મારા મનમાં કોઈકના માટે નબળો ભાવ હોય અને અત્યારે જરૂર એને મારી જોઈએ બીજું કોઈ હોય જ નહીં તો હું શું કરીશ? ઘટનાઓ યાદ રાખીને એની ઉપેક્ષા કરીશ કે એની બધી ઘટનાઓની ઉપેક્ષા કરીને એની વ્યાવત કરીશ? શું કરવું જોઈએ? ગુણ કેળવવાની જ મહેનત. અવગુણને દૂર કરીએ ને ત્યારે જ ગુણ કેળવાય. હોય ઘટનાઓ તો એના સમયે સમય બન્યા કરે, સંસાર છે ચાલ્યા જ કરે, પણ જ્યારે ખરેખર મારે લાભાન્વિત થવાનો વખત છે, જ્યારે મને લાભ મળે એવો વખત છે, ત્યારે જો હું એ ઘટનાઓને યાદ કરીને, એ વાતોને યાદ કરીને જો ઉપેક્ષા કરીશ ને, કદાચ મારો અહંકાર સચવાઈ જશે, મારો ધર્મ નહીં સચવાય. મારી જીદ સચવાઈ જશે, મારો ધર્મ નંદવાઈ જશે. અને પોતાની જીદ માટે, પોતાના અહંકાર માટે જે ધર્મ છોડવા તૈયાર હોય એ ક્યારેય ધર્મ માટે લાયક હોય નહીં. ધર્મની પાત્રતા જ આ છે, હું મારું બધું જ છોડી દઈશ પણ ધર્મ સાચવીશ. હું મારી જીદ છોડી દઈશ, મારો આગ્રહ છોડી દઈશ, મારો અહંકાર છોડી દઈશ, હું સાચો છું એ વાત પણ છોડી દઈશ. શું નહીં છોડું? આજ્ઞા, પ્રભુની આજ્ઞા, પ્રભુનો ધર્મ, મને મળેલો આ ધર્મ એ સચવાવું. આ બધું જ સાચવવામાં તો સંસાર વધારે બેઠા છે. ધર્મ મળવા છતાં, ચારિત્ર મળવા છતાં, આ બધા ઉત્તમ સંયોગો મળવા છતાં આપણી જીદ, આપણો અહંકાર, આપણા આગ્રહો, આપણા કદાગ્રહો એ સાચવવામાં જ સંસાર વધારે બેઠા છે. એ સાચવવામાં જ આપણે કર્મો બાંધી બેઠા છે. શ્રેષ્ઠતમ સાધન મળવા છતાં કર્મ નિર્જરા થઈ નથી આપણી. આ કરુણતા છે, આ કરુણતા. સુવર્ણ સિદ્ધિ હોય અને ઘરે ઘરે ભીખ માંગતો હોય, કેવો કહેવાય? એ ડાયો કહેવાય? નહીં નહીં, આ તો હું સાચવીને રાખીશ. રાખો સાચવીને, માગો. આ ભિખારી જેવી સ્થિતિ છે. શ્રેષ્ઠ સાધન મળ્યું હોય અને કર્મ નિર્જરાની બદલે કર્મ બંધ સૂઝે, એમાં જ રમવાનું મન થાય, એ જ સાચવવાનું મન થાય. સમજવાનું, સંયમ લેવાનું તો દુર્ભાગ્ય છે, સંયમ સાધવાનું સદભાગ્ય મળ્યું જ. સંયમ લેવાનું ભાગ્ય તો મળ્યું પણ સંયમ સાધવાનું સદભાગ્ય, સૌભાગ્ય મળ્યું જ નહીં. સંયમ માત્ર લેવાનો નથી, સાધવાનો છે. ધર્મ માત્ર કરવાનો નથી, સાધવાનો છે. બધું જ છોડીને કરવાનું. પરોદ્વેગા હેતુતા. બહુ અદભુત ગુણ બતાવ્યા. સાવધાન રહેજો, શીખ આપી છે. સાવધાન રહેજો, તમારા નિમિત્તે કોઈના મનમાં ઉદ્વેગ ન જાગે એવું કરજો. તમારા વિચાર એવા કરજો, તમારી ભાષા એવી રાખજો, તમારી પ્રવૃત્તિ એવી કરજો, કોઈને ઉદ્વેગ ન થાય, કોઈના મનમાં ક્લેશ ન જાગે, કોઈને સંતાપ ન જાગે. બસ આ જ સંયમ છે તમારો, આ જ ધર્મ છે તમારો, આ જ પુરુષાર્થ છે તમારો. કોઈને ઉદ્વેગ ન થાય. મને થયો હશે ને હું ગળી જઈશ, પણ બીજાને ઉદ્વેગ થાય એવું હું નહીં થવા. બહુ અઘરું છે. ધર્મ પામવો અઘરો કેમ છે ને અહીંયા સમજાય છે. ધર્મ કરનારે આ બધું જ સાચવવું પડે.
રોજ સામાયિકનો નિયમ લઈને સામાયિક કરી શકાય, પણ આ પુરુષાર્થ બહુ જરૂરી છે સામાયિકને ધર્મ બનાવવા માટે, સામાયિકને સફળ કરવા માટે. બધા જ નિયમો એ બધાની સાર્થકતા આ બધા પુરુષાર્થમાં. જેને ધર્મમાં ઉદ્યમ કરવાનો છે, જે ધર્મ માટે તૈયાર થયો છે કરવા માટે, એની પહેલી પાયાની શરત છે કે કોઈને ઉદ્વેગ થાય એવો વ્યવહાર ક્યારેય ન કરે, કોઈને પણ અપ્રીતિ જાગે એવો વ્યવહાર ન કરે, સાવધ રહે, મારો કોઈ શબ્દ કોઈને પીડા આપનારો ન બનવો. હરિભદ્ર સુરી મહારાજે એક શ્લોક લખ્યો છે, પર પીડે સૂક્ષ્માપી વર્જનીય પ્રયત્નતઃ યોગ દૃષ્ટિ સમુચ્ચય. નાનામાં નાની પણ પર પીડા એનાથી સતત બચવું જોઈએ. તદવત તદ ઉપકારે યતિતવ્યમ સદૈવ હિ. કોઈને પીડા નથી આપવાની, પણ જે અંશે એણે મારા ઉપર ઉપકાર કર્યો હોય ને, બસ એ ઉપકારનું સ્મરણ કરવાનું. કેવી રીતે અટકશો? કોઈને પીડા આપવાથી કેવી રીતે અટકશો? પરસ્પરોપગ્રહો જીવાનામ. આપણે બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. હું એમ માનું કે બસ હું સર્વોપરી છું, તમે કાંઈ નથી, તમે નો ને તો એ બેસીને કાંઈ બોલી શકાયું છે? ભૂલાયું છે? કશું કરી શકાય એમ છે? એક કપડું પહેરી શકાય એમ નથી. ઉપકાર છે, શ્રી સંઘનો, લોકનો, સૌનો ઉપકાર છે. હવે હું તુમાકીનું વર્તન કરું, તમે સતત ફફડતા રહો, ત્યાં આવવામાં તમને ફફડાટ થાય. આ જઈશું ને મગજ ઠેકાણે હશે કે નહીં કોને ખબર? અકળાઈ જશે તો, કંઈક બોલી જશે તો. મને એમ થાય જોયું આપણો કેવો રૂઆબ છે. હારી ગયો, ધર્મ હાર્યો, સંયમ હાર્યો, આજ્ઞા હાર્યો, ભવ હાર્યો. ઉપકારનું સ્મરણ કરીશ ને તો તુમાખી આપોઆપ અંદર નીચે બેસી જશે. અહંકાર આપણે આ પેઠો બેસી જશે. શેનો અહંકાર, શેની તુમાખી? કોઈની સહાય વગર આપણે કાંઈ કરી શકીએ એમ નથી. વિચારજો, કેટલાની સહાય લેવી પડે છે આખા દિવસમાં? કેટલાની? એકાદ ત્રણ હિસાબ તો કરો. કોઈની સહાય વગર ચાલે એમ નથી. તમે કપડું પહેરો છો, કેટલાની થાય છે? તમે પગમાં જૂતા પહેરો છો, કેટલાની થાય છે? જે કંઈ પણ આપણે જઈએ, કોઈની સહાય વગર આપણું જીવન ચાલે એમ નથી. શેનો અહંકાર, શેની તુમાખી, શેના આકરા શબ્દો નીકળે જ કેવી રીતે મોઢામાંથી? આકરા શબ્દ, ગુસ્સો આવે જ કેવી રીતે? તમે આનું સ્મરણ કરશો ને આપોઆપ તમારું મગજ શાંતિ. ક્યાંક ને ક્યાંક આખા દિવસમાં 50 વખત ઘરવાળા ઉપર ઘણા બધા બહુ ચીડાતા. સૌથી સહેલી જગ્યા એ છે. ગુસ્સો કરવાની સૌથી સહેલી જગ્યા કઈ? ક્યાંય નો ફાવતો હોય ને, ઘરે આવીને બધું ઉતારી. કેમ યાદ ના આવે? આપણને એમ થાય કે આપણે જ મહેનત કરીએ, એમને તો કામ શું હોય? મેં કહ્યું હતું તમને એકવાર, એકાદ દિવસ ફેરફાર કરી નાખીએ. ઓફિસે એમને મોકલો, ઘરે તમે રહો. સાંજ સુધીમાં તમારી દશા જોવા જેવી. દરેક કોઈક ને કોઈક સ્વરૂપે સહાયક છે, ઉપકારક છે. ઉદ્વેગ થાય એવું વર્તન, એવો વ્યવહાર, એવી ભાષા, એવી કશું જ કરવાનું. પરમાત્માનો દાખલો જ કલ્પસૂત્રમાં સાંભળ્યો હતો ને? પેલા તાપસને ત્યાં, પેલા કુલપતિને ત્યાં ચોમાસું રહ્યા, એમણે વિનંતી કરી છે પધારો. એને કીધું એટલે આવ્યા પ્રભુ. એને જગ્યા આપી, એક કુટીર આપી દીધી, ઝોપડી. પ્રભુ અહીં રો. પરમાત્મા તો સાધના કરવા નીકળ્યા છે, ઝૂંપડા સાચવવા થોડા નીકળ્યા. એ તો આપણું કામ. આ ઝૂંપડું સાચવવામાં જ જિંદગી પૂરી થઈ. માલિક બિચારો આમ ને આમ રહી ગયો, ઝૂંપડું સચવાયા કરે. પેલા ફરિયાદ કરી, ભલા માણસ, પંખીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે, તમે આમને આમ ઉભા. ભગવાનને એમ થયું અપ્રીતિ થાય છે,
ચાલુ ચોમાસે પ્રભુ વિહાર કરી નિયમ કર્યો છે, ના પ્રીતિ મત ગૃહે વાસ. ત્યાં પરમાત્માએ 5 પ્રકારના અભિગ્રહ લીધા. એમાં પહેલો અભિગ્રહ છે ના પ્રીતિ મત ગૃહે વાસ. જેને અપ્રીતિ થતી હોય ત્યાં ક્યારેય નિવાસ કરવો નહીં. પરમાત્માએ તો કઈ કર્યું જ નહોતું, છતાં એને ઉદ્વેગ થયો નહીં. કોઈને ઉદ્વેગ થાય એવી પ્રવૃત્તિ પ્રભુ છોડતા હોય તો હું અને કદાચ હોય કેટલાક જીવો એવા હોય તમે બધું જ સારું કરવા જાઓ ને અને છતાંય વાંકા ચાલે, છતાંય વાંકા, એને અપ્રીતિ થાય તો શું કરવું? કોઈ જવાબ ન દેવો, ન દેવો. મમૈવાયમ દોષો યદપર ભવે નાર્જિતમહો શુભમ યસ્માલ લોકો ભવતિ મહી કુપ્રીતિ હૃદય. પોતાની જ કર્મની વિચારણા કરવી. ક્યાંક પૂર્વ ભવમાં એવા ઋણાનુબંધ બાંધીને આવ્યા છીએ, એવા સંબંધો ઉપાર્જન કરીને આવ્યા છીએ કે આજે ગમે તેટલું સારું કરીએ તો પણ સામાન્ય પ્રીતિ જ થાય છે. ને આવો અનુભવ દરેકને થાય, દરેકના જીવનમાં થાય. તમે જેના માટે ઘણા બધા ડિવોટેડ હો, ઘણું બધું કરતા હો ને, એ જ માણસ વાંકો ચાલ્યા, એ જ વ્યક્તિ તમને પ્રતિકૂળ હોય, એને જ તમારા પ્રત્યે ભાવ ન હોય, અવળા જ પરિણામ હોય, તમે તમારા તરફથી બધું જ સારું કરતા હો, બસ ત્યારે શું કરવું? ખેદ ન કરવો, પ્રતિકાર ન કરવો, વિચારવું મારો જ દોષ અને શાંત કરવું. આ જીવન મારી જાતને બદલવા માટેનું છે. એટલે અપ્રીતિ ભાવત પ્રયત્ન, ખૂબ ઊંડા ચિંતન પૂર્વક આનો પ્રયત્ન કરવો. હતાશા કર્મની, આપણે ત્યાં છે ને આ મોટી ગડબડ થઈ કે કર્મની વિચારણા આપણને હતાશ કરે. કર્મની વિચારણા તો આપણા સત્વને વધારે. તમે હાય એમ નથી કરતા. હું એકલો છું અને હું એક જ છું, કઈ ફેર કરો? શું ફેર? નહીં, હું એકલો છું, હું સાવ એકલો છું, દીનતા જ. હું એક જ છું, એમાં ખુમારી છે. અપેક્ષાઓ ખરી પડે પછી જે બચે ને એ એકત્વ ભાવના. અપેક્ષાઓનો બોજો આવી જાય ત્યારે જે પેદા થાય એ દીનતા છે. હાય હું એકલો છું, મારું કોઈ નથી. શબ્દો એક જ છે, એકમાં એકત્વ ભાવના છે જે તમને બળ આપે છે, અને એકમાં દીનતા છે જે તમને નબળા પાડે. અપેક્ષાઓ વધે ને એમ દીનતા વધે, અપેક્ષાઓ ઘટે એમ સત્વ વધે. એમ કર્મની વિચારણા, ભાઈ મારું કર્મ છે અને આ પ્રતિકૂળ છે, બસ મારે દીન નથી થવાનું, મારે હતાશ નથી થવાનું, નિરાશ નથી થવાનું. હશે ભાઈ એ એનું કર્યા કરે, મારે મારી આગળ વધવાનું. હતાશ માણસ આગળ ન વધે. અહીંયા તો તમે આગળ વધો છો. હવે તમે ગાડી ચલાવો છો, કોઈ રોડ ઉપરથી જાઓ છો, એકદમ સરસ રોડ છે, તમે 120ની સ્પીડે જાઓ છો અને અચાનક 2 કિલોમીટરનો રસ્તો ખરાબ આવ્યો, શું કરશો? ઉભા રહી જશો? હાય રોડ ખરાબ છે, ફલાણું છે, ઢીકણું છે, ઉભા રહી. આ હતા સ્પીડ ધીમી થાય, ગતિ નટ. બસ કર્મનો વિચાર શું કરે? કદાચ સ્પીડ ધીમી થઈ જાય તમારે, ગતિ ન રોકાય, દિશા ન બદલાય, એ ધીમે ધીમે ચાલો ને પસાર કરી દેવું છે. ઉભા નથી રહેજો. ભાવત પ્રયત્ન, ભાવપૂર્વક, અંદરના પરિણામપૂર્વક પ્રયત્ન કરવાનો છે. મારે કોઈના ઉદ્વેગના કારણ બનવું નથી. એકાદ દિવસ આવો નિયમ લઈએ. અચ્છા, તમને કોઈ ઉદ્વેગ ન કરાવે એવું ગમે કે ન ગમે? આપણે કામ કરીએ, આપણા સિવાય બધાને નિયમ આપીએ. મને ગમે છે કે મને કોઈ પીડા ન આપે, મને કોઈ સંતાપ ન આપે, મને ઉદ્વેગ થાય એવું કોઈ ન કરે, એ મને ગમે છે. તો બીજાને મારા માટે બીજા કરે એમ હું ઈચ્છું છું, તો બીજા માટે હું કરું એમ હું કેમ નથી ઈચ્છતો? મારે પણ આ જ ઈચ્છા રાખવી જોઈએ, મારે પણ એ જ પ્રયત્ન કરવો જોઈએ. લેવા દેવા નિયમો છે ખરેખર. સામાયિકનો નિયમ કરતા પહેલા આ નિયમ કરવા દેવો. અશક્ય બહિષ્ચાર,
જે અશક્ય હોય, જોજો, ધર્મ પુરુષાર્થ કરવાની પ્રેરણા કરે છે, આંધળું ક્યું કરવાની પ્રેરણા નથી કરતી. તમે આંધળું ક્યું કરીને કૂદી પડો. હવે સવારમાં નોકારસી આવે નહીં ત્યાં સુધીમાં કેટલી અકળામણ થતી હોય અને અચાનક માસ કમળમાં જંપલાવી દે, શું થાય? એનું તો જે થવું હોય થાય, ઘરવાળાનું શું થાય? એના સંપર્કમાં આવનારોનું શું થાય? અશક્ય બહિષ્કાર, જેમાં તમારી સંભાવના ન હોય એ તરફ ડગલું માંડવું નહીં. કેટલી વિવેકવાળી વાત છે. અહીંયા તમને ઉત્સાહ પ્રેરવાનો છે, ઉત્સાહ પ્રેરવાનો છે, પણ ગાંઠ પણ નથી પ્રેરવાનું, ઘેલછા નથી પ્રેરવાની. તમે જે કરવો આંખ મીચીને કરવા નહીં. વિવેક, ફરી વાત, વિવેક જરૂરી. તમે જે પગલું માંડો એ પહેલા તમારી શક્તિનો, તમારી સમજણનો, તમારી ભાવનાઓનો, શરીરની શક્તિ છે પણ મનના પરિણામ નબળા છે, નહીં કરવા. તબ હારી જવાય. પેલા કેળવો પછી કૂદો. આ રીતે ન કેળવાય. તમે છોકરાને સીધું 12માં દાખલો કરીને કહો કે તું ભણતો જ આવડી જશે, તો એટલા જ વર્ષ લાગે 12માં. પેલામાં દાખલ થયેલો 12માં આવી જાય ત્યાં સુધી 12માં જ હોય. એટલે પેલામાં દાખલ કરવાનો. પેલા કેળવણી, ધીમી 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 કેળવણી. આપણે ત્યાં શું થાય, તમે જો આ છઠ કરીને સાત યાત્રા કરનારા છે ને, બહુ દુઃખી થાય. કેમ? આખા વર્ષમાં ઘરના દાદરા ન ચડ્યો, ઘરના પગથિયા પણ ચડ્યો ન હોય, અચાનક જઈને સાત યાત્રા શરૂ કરે અને આગલે દિવસે 2 દિવસ કંઈ મળવાનું નથી ને એમ કરીને તૂટી પડવાનું. એટલે સૌથી પહેલી ઇફેક્ટ ખાવા ઉપર નહીં, તરસ ઉપર પડે. એટલો જમ્યો હોય કે પાણીની જગ્યા ન હોય, પાણી પીધું ન હોય એટલે સવારમાં પોરમાં તરસ લાગી ગઈ. હવે 2 દિવસ કાઢો. આપણે ભૂખની ચિંતા કરીએ છીએ, તરસ નીકળતા જ નથી અને સીધું ચડવાનું ચાલુ કરે. હવે તમે પ્રેક્ટિસ જ નથી, તમને આખા વર્ષમાં ક્યારેય તમારા પગને તમે પગથિયા ચડાવવાનો અભ્યાસ જ નથી કરાવ્યો અને સીધી સાત યાત્રા કરશો. કેવી થાય સાત યાત્રા? તમે જોજો. એ યાત્રા કરી રહેશે બધી, પછી છેલ્લે પડ્યા સાત ચૈત્ય વંદન ખૂબ બોલી જશે. હવે શોર્ટકટ આવી ગયો. એ ક્રિયા કરવાની, ચૈત્ય વંદન 7 સ્તવન બોલો એટલે થઈ ગયું. એની આરાધના કેવી હોય, એનો કઈ કેવો ઉત્સાહ હોય, મને એમ કહું. કઈ ના, બધે જ હા પકડીને એટલે હું આમ ખભે ટીંગાઈને આવતો હોય. નહીં, ટેકો લેવાય, ચોક્કસ ન કરાય એવું નથી, પણ તમે સાવ સગન્યા વગરના થઈ જાઓ. તમે ચૈત્યવંદન કરો ત્યારે તમે આમ પડ્યા હો, ભગવાન ન દે. જો કે ભગવાન જોતા હોય એટલે વાંધો નહીં, આપણે ન જોઈએ તો કઈ ચિંતા નથી, ભગવાન તો જુએ જ છે. ભગવાનને દયા આવતી હશે, એની કરતા બિચારો ખાઈને આવ્યો હોત તો ભક્તિ કરે. પાણીના ઘડેના ઘડા 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 ઉલેચાતા હોય એની ઉપર. હવે આટલી વિરાધના કરીને સાત યાત્રા કરવાનું વિધાન મને તો નથી લાગતું કે હોય. તમે પ્રેક્ટિસ તો કરો, તમારે કરવી છે છઠ કરીને સાત યાત્રા. તમે 15 દિવસ રોજ પાડી શકો. 1 જાત્રા, 2 જાત્રા, 3 જાત્રા કરો રોજ રોજ. ક્યારેક 1, ક્યારેક 2, ક્યારેક 3. તમે 99 વાળાને જોજો, 99 કરનારો છઠ કરીને સાત યાત્રા કરે ને એ એટલી સહેલાઈથી કરે. મેં જોયું છે રમતા રમતા, કારણ કે 3-4 તો રોજ કરતા હોય અને નીચે આવીને જ પાણી પીતા હોય. એટલે 4ની ટેવ હોય ને બીજી 2 કરવામાં કેટલી વાર લાગે? કારણ પ્રેક્ટિસ થઈ ગઈ. બધે જ પ્રેક્ટિસ જરૂરી. એટલે અભ્યાસ કરશો ધીમે ધીમે બધું જ આવે. એટલે અશક્યમાં પ્રયાસ કરવો પણ અશક્યમાં ઝંપલાવવું નહીં. ત્યાં સુધી પહોંચવાનો ધીમે 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 પ્રયત્ન. અસ્થાના ભાષણમ, અવસર વગર બોલવું નહીં. લડવાડનું સૌથી મોટું કારણ, ઝઘડાઓને ક્લેશનું સૌથી પાયાનું સદગુણ, પાયાનો સદગુણ જ કહેવાય ને. અવસર હોય નહીં, જરૂરિયાત હોય નહીં. અને આમાં એવું છે, એક જ બટન છે સ્વિચ ઓનનું.
ઓફ તો ક્યારે થાય? જ્યારે મૂડ ઓફ થાય ત્યારે થાય. ચાલુ જ રે, એમાં કઈ ગડબડ થાય ને ઝઘડો થાય. હવે કોઈ દિવસ બોલીશ જ નહીં ને. પણ પહેલેથી વિવેક રાખ્યો હોત, પહેલેથી મર્યાદા રાખી હોત, પહેલેથી ભાન રાખ્યું હોત કે ભાઈ જરૂરી નથી, જ્યાં ત્યાં કૂદી પડવું જરૂરી નથી, જ્યાં ત્યાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી. જેનું કામ જે કરશે. પેલો ગધેડા અને કૂતરાની વાર્તા લખી છે પ્રદ્યુમ્ન સુરી મહારાજ, વાંચી છે, પાઠશાળામાં જ છે. એ ધોબીના ઘેર બંને હતા, ગધેડો ને કૂતરું. કૂતરાને રખેવાળી ઘરની સોંપી અને ગધેડાને તો એનું કામ રખેવાળીનું નથી. બેયને કામ ડિપાર્ટમેન્ટ જ જુદા હતા. એમાં હવે બંને રોજ સાથે રહે એટલે ભાઈબંધી થઈ જાય. પશુઓમાં એવું શક્ય છે વધારે. માણસ તો રે ને એટલે ધીમે 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 અભાવ થઈ જાય. અતિ પરિચય અવજ્ઞા, ઘણો પરિચય થાય એટલે ધીમે ધીમે. અમે એક દિવસ ચોર આવ્યા, કૂતરું સુઈ ગયું. કૂતરું સુઈ ગયું, પેલો ગધેડોને ઉઠાડો, ઉઠ, કોક આવે છે, ઉઠ. એટલે ઉઠ, માલિકને ત્યાં ચોરી કરશે, આમ કરશે, તેમ કરશે. પેલો હલે જ નહીં ને. પેલો આરામથી સૂતો છે, તું તારે તારું કામ કરીને હું મારું કરી લઈશ. કેટલી વાર કીધું પણ માર્યો નહીં. એટલે કૂતરું સુઈ ગયું. એટલે ગધેડાને એમ થયું બિચારા માલિકના ઘેર ચોરી થઈ જશે તો, એટલે એને શરૂ કર્યું. હોંચી 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 એટલી જોરમાં બિચારો પેલો ઊંઘતો હતો ને, ઘોર ઊંઘમાં એની ઊંઘ બગડી. એટલે લાકડી લઈને બહાર આવ્યો, ડીબી નાખ્યો. ચોર મોર તો ભાગી ગયા ભલે, પણ ઓલો ઘરમાં ગયો, સુઈ ગયો. પેલો કૂતરો જાગ્યો, તને કીધું ને છાનો રે, જેનું કામ જે કરે, જ્યારે મારે બોલવાનું હોય ત્યારે તારે નહીં બોલવાનું. ચૂપ રહ્યો તો પેલાને એમ થયું સારું એક તો સેવા કરવા ગયો અને ઊંધો દંડ મળ્યો. અસ્થાના ભાષણમ, જ્યાં જરૂરી ન હોય, અવસર ન હોય. અવસર બહુ મહત્વની વસ્તુ છે. તમે અવસરે બોલો ને તો એક વાક્ય કામ પતી જાય, અને અવસર વગર તમે ગમે તેટલા ભાષણ આપો ને એ અસર જ ન કરે. હવે અત્યારે સામો માણસ અકળાયેલો છે, અંદર ઉદ્વેગમાં છે, એ સતત કંઈક કહેવાની મથામણ કરે છે, અને આપણી કુટેવ કેવી છે, એને સામે બેસાડીને શીખામણ આપો. સૌથી મોટી ભૂલ આ છે કે જ્યારે સામો ઉદ્વેગમાં હોય, સંતાપમાં હોય, અકળાયેલો હોય, અને ત્યારે હિત શિખામણ આપીને આ મૂર્ખતા અપાય જ નહીં. શિખામણ ટકે એવી ભૂમિકા તો તૈયાર થવા દો. ચંડ કૌશિક પાસે જઈને ભગવાન બોલવા જ માંડ્યા છે ને, હે શું કરે છે, આવો કસાય કરાય, કેટલું પાપ લાગે, આમ છે તેમ છે, શરૂ થઈ જાય. 2-5 મહિને પાર ના આવ્યો હોત, ભગવાને શું કર્યું? જઈને ઉભા જ રહી ગયા. હવે એની અંદર જે આવે, દર વખતે કોઈકને જોઈને ઉભરાય છે. એની અંદર જોયું કોણ આવ્યું, આ માણસની ગંધ ક્યાંથી આવી, આટલા વખતે કોઈ માણસ આવ્યું કેવી રીતે? બસ હવે એનો કશાયનો આવેશ, ઉછાળા, પિત્ત ઉછાળા મારતું હોય ત્યારે કઈ ખવાય? ત્યારે નીકળી જવા દેવાય, દવા બી ન લેવાય તેવો. પિત્ત નીકળી જવા દેવાય, બધા પિત્તના ઉછાળા. હવે સામો આટલા બધા ઉદ્વેગમાં છે, આટલા સંતાપમાં છે, આટલા કશાયમાં છે, એને કોઈ ઉપદેશ કામ ન કરે. એને બધા જ પ્રયત્ન કરી લીધા, પછી ભગવાન કેટલા શબ્દો બોલ્યા? 3 શબ્દે કલ્યાણ થઈ. હા, આપણે વર્ષોથી બરાડીએ છીએ, કઈ મેળ ખાય છે? આપણે ભૂલ જ એ કરીએ છીએ, સમય જોયા વગર, અવસર જોયા વગર શિખામણ આપવાની ઉતાવળ આવી. અસ્થાના ભાષણમ, યોગ્ય ન હોય, સમય ન હોય ત્યારે બોલવું નહીં. સ્ખલિત પ્રતિપત્તિ, જે અપરાધ થયો હોય એનો સ્વીકાર કર. આપણને લાગુ પડે એવા છે ને બધા, એ સાધુને લાગુ પડે એવા છે? ના, આ છે સાધુ માટે, પણ બધા એને લાગુ. જો અહીં લાગુ પડે તો ત્યાં તો ઓર સાવધ રહેવાનું.
ખલિદ પ્રતિપત્તિ, જે પણ સ્ખલના થઈ હોય, જે પણ અપરાધ સેવાયો હોય, જે પણ દોષ સેવાયો હોય, જે પણ ભૂલ થઈ હોય, એનો સરળ ભાવે, સરળ ભાવ, સૌથી મહત્વનો ભાવ છે સરળતા. નાનાર્જવો વિશુદ્ધ્યતિ, ઘણો વખત થઈ ગયું, કીધું હતું, યાદ નહીં હોય. જે સરળ નથી એ શુદ્ધ થતો નથી. સોહી ઉજ્જુય ભૂયસ્સ, હમણાં કલ્પસૂત્રમાં સાંભળ્યું. જે રુજુ છે, જે સરળ છે, એ જ ચિત્તની શુદ્ધિ કરવા માટે સમર્થ છે. એનું જ ચિત્ત નિર્મળ બની શકે છે, જે સરળ છે. અને જ્યાં સરળતા છે ત્યાં શુદ્ધિ છે, જ્યાં શુદ્ધિ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં જ કલ્યાણ છે, ત્યાં જ મુક્તિ છે. એટલે જે ભૂલ થઈ હોય, જે અપરાધ હોય, એનું છુપાવવા નહીં, એને છાવરવા નહીં, એને બીજી રીતે રજૂ ન કરવા, માયા નહીં, પ્રપંચ નહીં, પોતાની ઇજ્જત માટે થઈને નહીં. આપણી શુદ્ધિ એ જ આપણી ઇજ્જત છે, આપણી સરળતા એ જ આપણી ઇજ્જત છે. એટલે જે અપરાધ થયો હોય એનો સ્વીકાર કરવાનો, નિર્મળ મતિથી સ્વીકાર કરવાનો. જરાક પણ ભૂલને છાવરવાનો, છુપાવવાનો, ગોપવવાનો. કારણ શુદ્ધિનો, ધર્મ એ શુદ્ધિનો માર્ગ છે. અને એક પણ દંભ, એક પણ માયા, એક પણ પ્રપંચ તમારી સગળીએ મેળવેલી શુદ્ધિને સમાપ્ત કરી. લક્ષ્મણા સાધ્વીજીને મનથી દોષ સેવાઈ ગયો, પક્ષીઓની ક્રીડા જોઈને મનમાં વિકલ્પ જાગ્યો, બીજી જ ક્ષણે પાછા વળી ગયા. પણ હવે પ્રાયશ્ચિત્ત લેવાનું આવ્યું ને ત્યારે એમ થયું, હું આ કબૂલાત કરીશ તો મારું કેવું લાગશે? આટલી બધી શિષ્યાઓના ગુરુ છે, લોકોના મનમાં મારા માટે કેવી છાપ પડશે? પ્રાયશ્ચિત્ત તો લીધું, પણ કોઈક આવું વિચારે તો શું પ્રાયશ્ચિત્ત આવે એમ માંગીને આટલી જ માયા કરીશ, આટલી જ. પ્રાયશ્ચિત્તનું તપ કેટલા વર્ષ કર્યું? 50 વર્ષ. અને છતાંય એ શલ્યની શુદ્ધિ ન થઈ, એ પાપની શુદ્ધિ ન થઈ. કેટલી 24 રખડ્યા? 80 24 થઈ ગઈ. હવે આવતી 24માં મોક્ષે જવાના. જે કામ એક પળમાં પતી જાય એવું હતું, એના માટે 80 24ની સંસારની યાત્રા ભોગવવી પડી. આટલું શલ્ય, આટલો અપરાધ છુપાવવાની વૃત્તિ એને સંસાર આટલો વધાર્યા. અપરાધ નહીં છુપાવો. પારુષ્ય પરિત્યાગ, કઠોરતાનો ત્યાગ કરે. શેનો ત્યાગ કરવાનો? એના વગર તો ભાવ એવું જ નથી. અત્યંત કોમળ, ધર્મ કરનારો કોમળ બનતો જાય. ધર્મ કરનારો ભીનો ભીનો હોય. ગમે તેવો જીવ આવે, ગમે તેવા સ્વભાવ વાળો આવે, એના હૈયામાં કરુણા જ વહેતી હોય, એના હૈયામાં દયા જ વહેતી હોય, એના હૈયામાં કોમળતા જ વહેતી હોય. કારણ સામો જીવ બિચારો કર્મનો માર્યો, એક તો કર્મનો દાઝેલો છે, કર્મનો માર્યો છે, કર્મની પીડા ભોગવી રહ્યો છે, અને એમાં હું કઠોર થઈ જાઉં, એમાં હું એને શિક્ષા કરનારો થઈ જાઉં, ક્યાં જાય? પ્રેમ ન મળે, કરુણા ન મળે, એકલી કઠોર શિક્ષાઓ કોઈને પણ સુધારવા સક્ષમ નથી. આ કેદીઓને રાખે ને એને પણ ચાન્સ આપવામાં. આ પેલા કિરણ બેદી આવ્યા ત્યારે એમણે મોટું અભિયાન કર્યું તિહાડ જેલમાં ને બધે, કે ભાઈ આ કેદી છે બરાબર છે, અપરાધ કર્યો છે એ બરાબર છે, પણ શું એની જિંદગી જ નહીં? હવે શું એને સુધરવાનો ચાન્સ જ નહીં? હવે નહીં હોવો જોઈએ. અને શરૂ કર્યું. કેટલો ફાયદો? કેટલા લોકો સુધર્યા છે? એક નવું જીવન શરૂ થયું. ફાંસીએ લટકાવી દેવો કે ગમે તેવી સજા આપી દેવી બહુ સહેલી છે. ઠીક છે, દરેક બાબતમાં એવું નથી, કેટલાક અપરાધો અક્ષમ્ય જ હોય છે, પણ દરેક માટે એવું નથી હોતું. પારુષ્ય, કઠોરતા છો. પહેલો ઉપાય કરુણાનો જ હોય, પહેલો ઉપાય કોમળતાનો જ હોય, પહેલો ઉપાય નરમાશનો જ હોય. પહેલી વાત કરવાની હોય ત્યારે પ્રેમથી જ બોલવાનું, શાંતિથી જ કહેવાનું હોય, વહાલપૂર્વક જ માથે હાથ ફેરવી. ગમે તેવી ભૂલ કરી હોય તમે જોજો, તમારો ભય હશે ને તો માણસ ભૂલ છુપાવવાની મહેનત કરશે. આપણે છે ને ભય પેદા કરીએ છીએ, વિશ્વાસ પેદા નથી કરતા. અમારા પક્ષે હોય તો અમે, અને તમારા પક્ષે હોય તો તમે.
આપણે મા બાપ હોઈએ તો પણ આ ભૂલ કરતા હોઈએ, અમે ગુરુ હોઈએ તો પણ આ ભૂલ કરતા હોઈએ. અમે ભય પેદા કરીએ, ડરવું જ જોઈએ. આગ લાગી એટલે એને છાના થઈ જવા. અરે નહીં, ભૂલ કરવાનો અધિકાર આપો. ભૂલ કરવાની છૂટ છે, ભૂલ છુપાવવાની છૂટ નથી. તો સુધરવાનો પૂરો અવકાશ. તમે ડરાવશો ને તો ભૂલ તો થવાની જ છે. કઈ ડરથી ભૂલ જતી નથી. ભૂલ થશે, ભૂલ છુપાવાશે, તમને ખબર નહીં પડે. તમારી પાસે બહુ સરસ રીતે રહેશે, સારી સારી વાત કરશે, મીઠી મીઠી વાત કરશે. તમને એમ થશે કે મારા છોકરા કેટલા ડાયા. આપણે વાતાવરણ નથી આપ્યું. સંસારનો વાંક નથી, આપણા વાતાવરણનો વાંક છે. આપણે વાતાવરણ આપ્યું છે. તમે એટલું કોઈ દિવસ કીધું તમારા દીકરા દીકરીઓને તમે ગમે તેવી ભૂલ કરો હું તમારી પડખે છું? કીધું છે કોઈ દિવસ? નહીં. આપણે આવી ઉદારતા દાખવી શકતા જ નથી. તમે ગમે તેવી ભૂલ કરો હું તમારી પડખે છું. શરત એટલી, મને કહી દેવા, કશું જ છુપાવ્યા વગર મને કહી દેવા. અને કહી દે ત્યારે તમારી આંખમાં અમી હોવા જોઈએ, તમારા હાથમાં વાલ હોવું જોઈએ. થપ્પડ ન મરાય, પીઠ થપથપાય, કઈ વાંધો નહીં દીકરા, થઈ ગઈ ભૂલ, બેસ હવે હું કરું. અને તમે એકાદ વાર કરી જોજો, એ તમારો ગુલામ ન થઈ જાય તો કે પછી તમારું એક પણ વચન ઉથાપવાની એ જરૂરત નહીં કરે. એ ક્યાંય પણ જશે ને એને તમારું વહાલ યાદ આવશે. અપરાધમાંથી બચાવશે તમારા વહાલનું સ્મરણ. તમારો ભય એને અપરાધમાંથી રોકી નહીં શકે, તમારું વહાલ જ એને રોકી શકશે. ખોટું કરતા પગ અટકશે શેનાથી? મારી આટલી ભૂલ છતાં મારા મા બાપ મને જો આટલો પ્રેમ આપતા હોય તો હવે મારે એનો વિશ્વાસઘાત ન કરાય. આ સમજણ આવશે જ. પણ ભરોસો રાખો. સંસાર એવો છે એમ નહીં કરો, આપણે એવા છીએ. સંસાર કોનો બનેલો છે? સંસાર કોનાથી બનેલો છે? આપણી જ રચના છે. આ કોઈ બીજાની છે? મારી જ રચના છે. મારો સંસાર મારી રચના. દરેકનો પોતાનો સંસાર છે. દરેકની રચના પોતાની છે. અહીંયા કોઈ ઈશ્વર આવીને બનાવી નથી ગયું. ઈશ્વર બનાવતો હોય તો બધાને સારા નો બનાવી દે. હું કરવા આટલી માથાકૂટ કરે? ઘરે બેઠા બેઠા બધા ખાત આરામ કરે. મારો સંસાર એ મારી રચના છે. કેવી રીતે બધી જ સ્વતંત્રતા તમને આપેલી છે કર્મ સત્તાએ. તમારે તમારો સંસાર કેવો બનાવવો, કેવો રચવો એ તમારા હાથમાં. કેવો બનાવવો છે? તમે ધારણાઓમાં જીવો, સંસારમાં આવું જ છે, સંસારમાં બધા આવું જ કરે ને તેવું જ કરે ને અમારે આવું જ થશે. પોઝિટિવ થિંકિંગના કોર્સમાં આ જ આવે. તમે જેવું આઉટપુટ આપો એવું ઇનપુટ આવે. એવું જ કહેવાય. તમે જેવું વિચારો, સૃષ્ટિ તમારા વિચારનું પ્રતિફલન છે. સૃષ્ટિ તમારા વિચારોનું પ્રતિફલન છે. તમને જો સતત કંઈક પ્રતિકૂળ મળે છે તો સમજવાનું કે તમારી અંદર નેગેટિવિટી ખૂબ ભરેલી છે. અને તમને સતત બધું અનુકૂળ મળે છે તો સમજી જવાનું કે તમે પોઝિટિવિટીથી ભરેલા છો. તમારી જાતને તમે બદલો, તમારો સંસાર બદલાઈ જશે. તમે બીજાને બદલવાની મહેનત કરશો ને તો ક્યારેય બીજા બદલાશે નહીં, તમે બગડી જશો. આ કાયદા છે. અને આ કોઈ ધર્મના કાયદા, કોઈ વ્યક્તિના ઘડેલા કાયદા ના, આ યુનિવર્સલ લો છે. આ વૈશ્વિક નિયમો છે. દરેકને એક સરખી રીતે લાગુ પડે. અજમાવી જોજો, પ્રયત્ન કરી જોજો. પારુષ્ય કઠોરતા છોડવાની, કઠોર નથી થવાનું. વાલથી કરો ને ભાઈ. ગોળથી મળતું હોય તો ગાળ શું કરવા દેવી? ગોળથી મળતું હોય તો ગાળ શા માટે ઉચ્ચારવી ભાઈ? ગોળથી કામ બતાવો. સર્વત્ર અપિશુનતા. આનો તો પ્રચાર થવો જોઈએ આ ગુણનો. સર્વત્ર, સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં, મારા સમુદાયનો હોય બીજા સમુદાય. આ ચોખ્ખી વાત લખી જાઓ, એમના શબ્દો બોલું. હું જેને માનતો હું એમાં હોય કે બીજાને કોઈક માનતો હોય એમાં હોય, કોઈમાં પણ હોય ત્યાં પરોક્ષ દોષારોપણ, બીજાના દોષને ઉઘાડવા, બીજાના દોષોને બોલવા, એ વૃત્તિનો ત્યાગ કરવા. પોતાનામાંથી બહાર નીકળ્યો ને એ સાધુતામાંથી બહાર નીકળી ગયો. આત્મા સિવાયનું કાંઈ પણ સૂજે એ અસાધુતા છે. આત્મા સિવાયનું કાંઈ પણ સૂજે એ અધર્મ છે. આત્મા સિવાયનું કાંઈ પણ સૂજે એ પાપ છે.
શેના માટે નીકળ્યા છે? ધર્મ શેના માટે છે? બસ મારા માટે, મારી શુદ્ધિ માટે, મારી નિર્મળતા માટે, પારકી પંચાયત માટે છે જ નહીં. આ જ્ઞાન શેના માટે છે? પોતાની જાત પ્રકાશિત થાય, મારા દોષો દેખાય, મારા દોષો ઓળખાય અને મારા દોષોને દૂર કરવાનો પુરુષાર્થ જાગે, એટલા માટે જ્ઞાન છે. હું જ્ઞાનનો ઉપયોગ શેના માટે કરું છું? બીજાને પછાડવા, બીજાને હરાવવા માટે, બીજાને નીચો પાડવા માટે, બીજાને ખોટો પાડવા માટે. આ જ્ઞાન છે. આ જ્ઞાન. પઠિત મૂર્ખ કોને કહેવાય? ત્યાં ભણેલા મૂર્ખા કોણ હોય? જે પોતાના જ્ઞાનનો ઉપયોગ, પોતાની શુદ્ધિ. તમારા ઘરે ઝાડુ લાવો શેના માટે લાવો? હે? કોના ઘરની? પ્રશ્ન ત્યાં છે. ઘરની સફાઈ કરી, પણ કોના ઘરની? હે? બીજાના ઘરની નહીં. કેમ? તમે એમ ના કહો હું ઝાડુ લાવ્યો છું, તમે નહીં લાવતો હું તમારા ઘરે કરી દઈશ. એવું ના કહો. મને લાભ આપજો. લાભ લેવાનું મન ના થાય. બે જગ્યાએ ખર્ચો કરવો એના કરતા હું તમારે ત્યાં કરી દઈશ. કોઈ કરે નહીં, ઉલટાનું એના આંગણામાં નાખી જાય. આટલું ડાપણ તો દરેકમાં છે કે મારું ઝાડુ મારા ઘરની સફાઈમાં કામ આવે. આટલું ડાપણ મારામાં કેમ નથી કે મારું જ્ઞાન મારી શુદ્ધિમાં કામ આવે, પારકી પંચાયતમાં ન આવે? બીજાની પંચાયત કેમ સૂજે? કેમ બીજાના દોષો દેખાય? અરે કરે છે લોકો, કરે. વાચનાઓમાં આનો ઉપયોગ કરે. વાચના મોટી મોટી આપે. ફલાણા સમુદાયમાં આવું છે, ઢીકણા સમુદાયમાં આવું છે. બીજાના મનમાંથી, બીજાના સમુદાયના સાધુઓ સાધ્વીજીઓ કે એમના વ્યવહારોને ચિતરીને એમને મનમાંથી ઉતારી દેવાના પાપ કરનારા છે. ના લગી છે, ખબર નહીં વાંચ્યું હશે કે નહીં. જો કે વાંચવાના બે અર્થ હોય. હું મારા માટે વાંચું અને હું બીજાને કહેવા માટે વાંચું. ફરક. હું મારા માટે વાંચું ને એ જ્ઞાનની આરાધના છે, ઉપાસના છે. અને બીજા માટે કરું ને એ જ્ઞાનનો ઉપયોગ જ છે. જ્ઞાનનો ઉપયોગ ક્યારે તાળતો નથી, જ્ઞાનની ઉપાસના તારે. સર્વત્ર અપિશુનતા, ગમે તેવો હોય. અહીંયા તો પરપક્ષની વાતમાં અન્ય તીર્થિકો પણ ગયા. બીજા જે આપણા પ્રભુને, આપણા માર્ગને ફોલો નથી કરતા, એમાં નથી ચાલતા, બીજા એની નબળી વાત નથી કરવાની ભાઈ, એની નિંદા નથી કરવાની. કેવી અદભુત વાત છે આ. લખો લખો, આપણે અહીંયા અપાસરામ લગાડો, તમારા ઘરમાં લગાડો આ નિયમો. લખો શું કરવા જેવું છે, ધર્મ માર્ગે ચાલવા માટે માણસે શું શું મહેનત કરવી પડે અહીં બતાડો. આ ભ્રમ પેદા થઈ ગયો છે ને ધર્મ વધ્યાનો, એ 1 મિનિટમાં નીચે આવી જશે તળિયે. હા, સેન્સેક્સ ડાઉન જશે ધડાક દઈને. અત્યારે ફુગાવાનો સેન્સેક્સ છે આપણે ત્યાં. બધા વાય વાય કરે છે, બધા એમ માને છે ઓહો ચોથો આરો. હવે એનો ચોથો હા, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમાં રગ રહ્યો દૂર રે. ઉપાધ્યાયજી મહારાજ છે ને તે વખતે, આજે આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ તે વખતે અળખામણા જ હતા સમાજ. કોઈ જલ્દી એમને બતાવતું જ નહોતું, કારણ કે આખરું જ કહેવાનું, ચોખ્ખી મોઢે જ ચોપડવાની. હવે એ જમાનામાં આજથી 350 વર્ષ પહેલા એમણે લખ્યું ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમાં રગ રહ્યો. જ્ઞાન માર્ગ જ નથી ક્યાંય. એકલી ધામ ધૂમ, દોડધામ, પૈસાની વાતો, દોકડે કુગરુ તે દાખવે, ત્યાંય પૈસાની વાતો. સર્વત્ર પિશુનતા, ક્યાંય કોઈની પંચાયત સૂજે નહીં એવી કેળવણી કરી હોય. કોઈના દોષ દેખાય ને તોય કરુણા જાગે, નિંદાનો ભાવ ન જાગે. સાધુતા તમારા ભાવમાં છે, કપડામાં નહીં. આ પરિણામ હોય. કરુણા ઉપજે કે પ્રભુનું શાસન મળ્યું છતાં એને આવું સૂજે છે. પ્રાર્થના કરતો હોય, શિવમસ્તુ સર્વ જગત બોલીએ અને બીજાની નિંદા કરીએ, આમાં મેળ ક્યાં પડે? શેના માટે શિવમસ્તુ સર્વ જગત બોલો? શેના માટે બોલીએ? બધા એનું કલ્યાણ થાવ. પણ હું કરું એ રીતે ના, અહીં તો હું કરું એમ થાવ. બધા ગાયત્રી વાળા લખે છે
ગાયત્રી વાળા પહેલાના જમાનામાં છે ને દિવાળે ગાયત્રી પરિવાર સુવાક્યો લખતા. અમે નાના હતા ત્યારે વાંચતા રોડ ઉપર એક જગ્યાએ લખેલું હતું, હે ઈશ્વર, હે પ્રભુ, આ જગતને સુધારજે અને શરૂઆત મારાથી કરજે. જગતને સુધારજે પણ શરૂઆત મારાથી કર. અહીંયા તો આપણે ભગવાનને કહી દે આપણે તો થઈ ગયું છે, આ બધાને સુધારી. વિકથા વર્જનમ, શું છોડવાનું છે? સૌથી અઘરો નિયમ છે. વિકથા, સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજકથા, કોઈ પણ મારું ભલું થાય એ સિવાયની બધી કથા વિકથા જ છે. જેમાં પારકી પંચાયત હોય, જેમાં પારકી નિંદા હોય, જેમાં મારું ભલું ન હોય, જેમાં સામાનું ભલું ન હોય, જેમાં કોઈને હિત સૂજે એવું ન હોય, જેમાં કોઈની સારી વાત ન હોય, એ બધી જ વાતો વિકથામાં આવી. એવી કોઈ વિકથા તમારે પરિણામ સુધારવા હોય, તમારે અધ્યવસાય સુધારવા હોય, તમારે શુભ ભાવોમાં સ્થિર રહેવું હોય, અનિવાર્ય તમે જેટલી વિકથા કરશો, તમે સમાચાર સાંભળો છો ને વિકથા કરો છો, તમે છાપું વાંચો છો વિકથા કરો છો, તમે મેગેઝીનો વાંચો છો વિકથા છે. કોની વાત આવે? બધી જ પારકી પંચાયત હોય. ક્યાંય પણ ભેગા મળો ત્યાં ઉત્તમ વાતો કરો. તમે જે સારું જોયું હોય, તમે જે સારું જાણ્યું હોય, જે તમે સારું સમજ્યા હો એની ચર્ચા કરો. હવે શરૂ કરવા જેવું છે, શરૂ કરવા. દરેકના મનમાં એટલા બધા નબળા વિચારો હાવી થઈ ગયા છે. માણસ ફાંફા મારે છે શાંતિ માટે, રાતે ઊંઘ નથી આવતી, ખાવાનું ભોજન સુખે ખાઈ શકાતું નથી, સુખે જીવી શકાતું નથી. આ બીપી ને પ્રેશર ને ફલાણા ને ઢીકણા, આ બધા રોગોના કારણ શું છે? માનસિક અસ્થિરતાઓ, બેલેન્સ ખોરવાઈ ગયું છે મનનું, અને એના લીધે આ રોગો પેદા થયા છે. તમે એકવાર આ રસ્તે ચાલી જુઓ, તમારા દરેક રોગો ગાયબ થઈ જશે. શેના ડાયાબિટીસ ને શેના બીપી? ડોક્ટરો માંદા પડે. દશા જુઓ તમે, ડોક્ટરો માંદા પડી જાય. વિકથા વર્જનમ, કોઈ બીજી વાત. જે કથા કરો ને એવા પરિણામ જાય. પરિણામ બગડે, આપણે તો સુધારવા નીકળ્યા. કમસે કમ સામાયિક પ્રતિક્રમણ, પૂજા, ઉપાશ્રયમાં રહેવું, એટલો વખત પણ વિકથા ન કરવી, એટલો નિયમ લો ને તો ટેવ પડશે. બહારનું તો પછી, પેલા આ સ્થાનોને તો મુક્ત કરીએ વિકથાઓથી. વિકથાના કારણે નિયમ એટલે કારણ એ છે. કાર્ય શું? વિકથાઓ કેમ ના પાડે છે કે ભાઈ આપણા અધ્યવસાયો આર્ત ધ્યાન વાળા, દુર્ધ્યાન વાળા, રૌદ્ર ધ્યાન વાળા બને, કારણ કે એને જ પોષણ મળે. હવે ધારો કે તમને મારી સાથે વાંધો, હવે તમને કોઈક આવીને વળી મારા વિશે નબળી બે વાત કરી, વળી બીજો કરી ગયો, તો તમારો કશાય વધશે કે ઘટશે? વધશે. એની બદલે કોઈક તમને પોઝિટિવ વાત કરશે તો ઘટશે. આપણા મનને શાંત કરવા, સુધારવા સૌથી મોટું સાધન આ છે, નબળી વાતોનો ત્યાગ. સાંભળવી નથી, જાણવી નથી, વાંચવી નથી, ગમે તેવી સાચી હોય તો પણ નહીં. ગમે તેવી સારી વસ્તુ હોય, મારી તબિયત માટે અનુકૂળ ન હોય તો ખાવું. તમને એમ કે શ્રેષ્ઠ છે, પણ ભાઈ મને અનુકૂળ જ નથી, હું જેવું ખાઈશ એવો ગેસ થશે, એવો માંદો પડીશ, એટલે એનો ત્યાગ જ કરું. એમ ગમે તેવી વાત હોય, પણ મારા પરિણામ જો એનાથી બગડતા હોય, મારા વ્યવસાય જો બગડતા હોય, મારે છોડવા. સમજાયું? ઉપયોગ પ્રધાનતા. જો ક્યારે છૂટશે આ બધું? ઉપયોગ તમારો હશે, સાવધાની તમારી હશે. ઉપયોગની વાત મેં પહેલા પણ, સાવધાની તમારી હશે, જાગૃતતા તમારી હશે. હું વારંવાર કહું છું, ફરી કહું છું, ઉપયોગ, જાગૃતિ, સાવધાની, ત્યાં જ ધર્મ છે, ત્યાં જ ધર્મ છે. એટલે ઉપયોગ પ્રધાનતા. જે કરો દરેક કાર્ય ઉપયોગપૂર્વક કરો. બસ મારાથી થોડુંક થાય છે, પણ થોડું પણ મારા ભલા માટે થાય, થોડુંક પણ મારા લાભ માટે થાય, થોડુંક પણ મારી શુદ્ધિ માટે થાય, એની જાગૃતિપૂર્વક કરો.
નિશ્ચિત હિતોક્તિ, હિતની વાત કરવી પણ પૂરેપૂરી જાણ્યા પછી. કોઈ પણ વાત કરવી હોય તો પહેલા પૂરેપૂરું એનું જ્ઞાન હોવું જોઈએ, એની સમજણ હોવી જોઈએ, પછી જ તમે કોઈકને વાત કરો. સારી વાત પણ પૂરેપૂરી જાણ્યા પછી, અધૂરી જાણીને નહીં. નિશ્ચિત હિતોક્તિ, કોઈના મનમાં સંશય ન જાગે, કોઈના મનમાં વિકલ્પો ન જાગે. હિતની વાત પણ એકદમ નિશ્ચિત થયેલી વાત. અને પ્રતિપન્નાનું રૂપેક્ષા, જે સ્વીકાર્યું છે, જે નિયમ લીધો હોય, જે વ્રત લીધો હોય, જે ધર્મ સ્વીકાર કર્યો હોય, જે પણ વાત સ્વીકારી હોય, એની ક્યારેય ઉપેક્ષા કરવી. શું ન કરવું? ઉપેક્ષા. એને વળગી રહેવું, એમાં ટકી રહેવું, એમાં સ્થિર રહેવું, એમાં દ્રઢ રહેવું. જે કંઈ પણ વેયાવચ્ચ સ્વીકારી હોય, જાપ સ્વીકાર્યો હોય, તપ સ્વીકાર્યું હોય, કોઈ પણ ઉત્તમ વસ્તુ, કોઈકની મદદ કરવાનો સ્વીકાર કર્યો હોય, જે કંઈ પણ ગુણનો સ્વીકાર કર્યો હોય, એને વળગીને. કારણ મન ચંચળ છે, પરિસ્થિતિઓ વિપરીત છે, નિમિત્તો નબળા છે, નિમિત્તો નબળું મળશે, નિમિત્ત નબળું મળશે, પરિસ્થિતિઓ વળશે એટલે મારો મન વિકલ્પમાં ચડી જશે. ના, હવે નથી કરવું, હવે આમ નથી કરવું, ઘણા વખતથી કર્યું, કોઈ આપણી સામે જોતું નથી. નહીં, તમે જે પ્રણ લીધું છે, જે નિયમ લીધો છે, જે તમે સારું કાર્ય સ્વીકાર્યું છે, એને વળગી રહો. પ્રતિપન્નાનું ઉપેક્ષા, એની ઉપેક્ષા ના કરતા. કારણ કે ચંચળ મનના કારણે આપણે ઘણીવાર ધર્મ હારી જઈએ, ઘણીવાર સારા કાર્યો છૂટી જાય છે આપણા. એ અપરાધ ન થઈ જાય, એ નુકસાન આપણને ન થઈ જાય, એના માટે સ્વીકારતા પહેલા જ નક્કી કરજો. ગમે તેવી પરિસ્થિતિ આ મનમાં ચંચળતા આવશે, કોઈ ચાર જણા અવળું બી કહી જશે, નબળું બી કહી જશે, અરે તું એકલો છે, તારો ઠેકો છે કરવાનું, બીજા બધા બી કરતા. આપણે ત્યાં આવું થાય છે, ઉજામણી બોલતા હોય ને એટલે તારો ઠેકો છે બોલવાનું, બોલવા દે ને. ટ્રસ્ટીઓ કેમ ન બોલે? ફલાણો, અરે તમારે એને કહેવાનું, ભાઈ સાહેબ આ સંઘની જાજમ છે, આ સંઘનો ઉપાશ્રય છે, આ સંઘનું કામ છે, અહીંયા કમસે કમ મારા પરિણામ સારા રહેવા, તું સારું કામ કર, તારાનો બોલવું જ કાંઈ નહીં, પરિણામ શું કરવા મારી નાખો કોઈ. એટલે નિમિત્તો મળશે, મને ચંચળ થઈ જશે, મને પાછું ફરી જશે, તમે હારી જશો. માટે જે સ્વીકાર્યું છે એના પ્રત્યે વફાદાર રહીને એને વળગી દેવાનું. વિશેષ પછી શું એનું શું સ્વરૂપ તે અધિકાર. આવતીકાલે છે ને